हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपनु स्वागत करूँ छूँ। आज आपणे बनावीशुं मिलेट कटलेट, जे एक डायट स्पेशल रेसिपी है। मारी आ रेसिपी सारी लगे तो लाइक, शेर और सब्सक्राइब जरूरथी करी देजो। मिलेट माटे मैं अहीं कोडो मिलेट्स एटले के कोदरी लीधी है, जे एक डायट स्पेशल रेसिपी है। खूब ज टेस्टी अने पौष्टिक पण छे। तो आओ बनावीए मिलेट कटलेट। रेसिपी में यूज थता इन्ग्रेडियंट्सनु लिस्ट आप रेसिपीना अंत में जोई शको छो। मिलेट कटलेट बनाववा माटे मैं अहीं मेजरिंग कप प्रमाणे पोणो कप एटले के 100 ग्राम कोडो मिलेट्स लीधेल छे। आ रेसिपी बनाववा माटे सौ प्रथम आने 3-4 साफ पाणीथी धोई अने कुकर में लई लઉં छुं। साथे ज तेमां एड करूं छुं जेटली क्वांटिटी में कोदरी लीधेल छे तेनाथी डबल क्वांटिटी में पाणी। जो तमे वाटकी प्रमाणे माप सेट करो तो 1 वाटकी साथे 2 वाटकी कुल पाणी लेवानुं छे। हवे तेमां एड करूं छुं हाफ टीस्पून सींधव मीठुं, 1/4 टीस्पून हळदर अने हाफ टीस्पून जेटलुं तेल। अहीं मैं कुकर ने स्टव पर चढ़ावी दीधुं छे। एड करेलुं पाणी उकळता ज ढांकण ढांकी अने विसल वगाड़ी अने बाफी लेवानुं छे। पहली विसल वागे त्यां सुधी स्टवनी फ्लेम फास्ट सेट करीशुं। एक सीटी वागता ज स्लो फ्लेम पर आने थवा दईशुं। कुल 5 विसल वगाड़ी अने आने में बाफी लीधी छे। बिल्कुल पाणी न रहे ए रीते आने बाफवानी छे। अहीं आ कोदरीमां बिल्कुल पाणी नथी अने एनो दरेके दरेक दाणो सारी रीते बफाई गयो छे। हवे आने बाउलमां लई लઉં છું અને તેને ટેસ્ટી બનાવવા માટે મસાલા કરીશું। મસાલામાં મેં અહીં લીધા છે 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરું છું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, હળદર ને મીઠું તો આગળ બાફવામાં જ એડ કરી દીધું છે। આટલી પ્રોસેસ પછી એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલા આદુ, મરચાં અને લસણ જેને મેં કચરા ચોપ કરીને લીધા છે। સાથે પોણો કપ જેટલા કાંદા, કેપ્સિકમ અને ટમેટા ચોપ કરીને એડ કરું છું। અડધો કપ લીલા ધાણા, અડધો કપ બારીક કાપેલા પાલક, અડધો કપ ગાજર લીધું છે છીણીને, અડધો કપ દૂધી છીણીને એડ કરું છું। હવે તેમાં 1 લીંબુનો રસ મિક્સ કરીશું। આ બધું સારી રીતે મિક્સ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલા અજમા પણ એડ કરી દઉં છું। અહીં કોદરીને બાફેલી છે તેમજ જે એડ કરેલા છે વેજીસમાં પણ સારા એવા પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે। માટે આને બાઇન્ડિંગ કન્સિસ્ટન્સી આપવા માટે એડ કરું છું દાળિયાની દાળનો પાવડર। થોડો થોડો એડ કરવાનો અને મિક્સ કરતું જવાનું। હાથથી ટીકી વળે એવું મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે। હવે હાથ તેલથી ગ્રીસ કરી અને નાનકડી અને પાતળી પાતળી કટલેટ બનાવીને તૈયાર કરીશું। આ પ્રમાણે મેં ઘણી બધી કટલેટ બનાવીને તૈયાર કરી લીધી છે અને એને બંને સાઈડ તલ પણ લગાડી દીધા છે। હવેની આપણી નેક્સ્ટ પ્રોસેસ છે આને સાતળવાની। એ માટે મેં એક પેન પ્રીહીટ કરી લીધી છે। પેન પ્રીહીટ થતાં જ તેમાં તૈયાર કરેલી ટીકી મૂકીશું। તેને બંને સાઈડ ઘી, તેલ કે બટર લગાડી અને ધીમા ધીમા તાપે સાતળવાની છે। મીડિયમથી પણ ઓછી ફ્લેમ કરી બંને સાઈડ બદલી અને સાતળીશું। પેનમાં જેટલી સમાય એટલી ટીકીઓ મૂકી દેવાની છે। સાઈડ બદલી અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આને થવા દેવાની છે। ગોલ્ડન બ્રાઉન કલર આવતા જ આને હું એક પ્લેટમાં લઈ લઉં છું અને આ જ રીતે બાકીના બધા જ મિશ્રણમાંથી આવી કટલેટ બનાવીને તૈયાર કરીશું। તો મિત્રો છે ને આ ખૂબ જ સરસ પૌષ્ટિક રેસીપી। જો તમે ડાયટ માટે આને બનાવો છો તો ખૂબ જ ઓછા ઘી, તેલ કે બટરમાં બનાવીને તૈયાર કરી શકાય। દહીં સાથે કે મનગમતી ચટણીઓ સાથે આને સર્વ કરી શકાય। ચા સાથે પણ આને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો તમે પણ આ રીતે બનાવજો મિલેટ કટલેટ। આઈ હોપ મારી આ રેસીપી આપ સૌને પસંદ પડશે। રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।